અડધા વાસણ તો છે ને પાડોશીના ઘરમાં જ રખડતા હોય. એમ ન થાય કે જેના હોય આપણે પાછા આપી દઈએ. જાતો તો કંચન માસીના ઘરે, ન્યા છે ને આપણા 2 કડછા છે સ્ટીલના અને એક સ્ટીલનો ડબ્બો છે. જાતો લઈ આવી તો 8 મહિના થઈ ગયા, હજી સુધી આપવા નથી આવી. હવે તો એને સ્ટીલના ડબ્બામાં અથાણું હોતન ભરી દીધું હશે દોઢીએ. અહીંમાં સ્ટીલની ડીશ અહીંયા આવી છે, નીચે છે ને ફૂદડીવાળી ડિઝાઇન છે, અને તળિયે છે ને મારા પિયરિયાવાળા નામ લખ્યું છે. જરીક તમારા વાસણના ઘોડામાં જોવો તો કદાચ ભૂલમાંથી ગોઠવાઈ નથી ગઈ ને? પાકું નથી? તમે ભૂલમાંથી સવિતાબેન ને તો નથી આપી દીધી ને, કારણ કે એ મોટી જાદુગર છે. હા રેખાબેન, તમને શું ખબર, એ આપણા સ્ટીલના વાસણ છે ને ક્યારે ઈ પોતાના કાસાના વાસણમાં બદલી નાખીને એ આપણને ખબર નહીં પડવા દે, ભોવાડીઓ વાળી દે એવી છે. તમને ખબર ન પડી એના પતિને નિર્બા હાબુથી ધોઈ નાખ્યો તે દિવસે. અય મારી સ્ટીલની ડીશ અહીંયા આવી છે, નીચે ફૂદડી વાળી ડિઝાઇન છે, તળિયે છે ને મારા પિયરિયા વાળા નામ લખ્યું છે. નથી આવી? ઠેક. ના ના, હું તમારું ડીશ નું પૂછવા જ આવી હતી. હવે તો આપણે નવા વાસણ લઈએ તો નીચે નેલ પોલિશની નિશાની કરી દેજે, એટલે આપણું વાસણ ખોવાય જ નહીં. જ્યારે એ લોકોને વાસણની જરૂર હોય ને ત્યારે એ લોકો સીતા માતા બનીને આવે ને જ્યારે આપણું વાસણ માંગવા જાય ને તો મંત્રાનું રૂપ બતાડે. તને શું ખબર આપણે માણસને ઓળખીએ કે ના ઓળખીએ, પણ પાડોશીનું વાસણ છે ને તરત ઓળખાઈ જાય. આજે તો છે ને સોસાયટીમાં આટો મારવાનો થાય છે. જોઉં તો ખરી કે મારા વાસણ કોના રસોડામાં રખડે છે. હાન થાય ને તો તારા લગ્નનો કર્યા હું ભેગો કરીને ન આવું તો તું મને કહેજે. જો ને તું